જામનગરના કૃષ્ણનગર વિસ્તારના લોકો દ્વારા વરુણ દેવને રીઝવવા અને સારા વરસાદની કામના અર્થે સતત 23મા વર્ષે એક અનોખો અને નિસ્વાર્થ સેવા યજ્ઞ હાથ ધરાયો છે। આ ભગીરથ કાર્ય અંતર્ગત સ્થાનિક મહિલા મંડળની બહેનો અને યુવક મંડળના યુવાનો દ્વારા પોતાના ખર્ચે 1500 કિલો ખાદ્ય સામગ્રીમાંથી શુદ્ધ લાડુ તૈયાર કરાયા છે। વિશ્વ કલ્યાણની ભાવના સાથે બનાવેલા આ લાડુ જામનગર સહિત આસપાસના 35 જેટલા ગામોમાં વિતરિત કરી ગૌમાતા અને શ્વાનોને ખવડાવવામાં આવશે। કોઈપણ પ્રકારના સ્વાર્થ વગર માત્ર વિશ્વ કલ્યાણ અને સારા વરસાદ માટે આ કાર્ય કરવામાં આવી રહ્યું છે। મહિલા મંડળના 150 બહેનો તથા યુવા સમિતિના 150 થી 200 જેન્ટ્સ અને બાળકો પણ આમાં સહભાગી થયા છે। ટોટલ અમે 1500 કિલો ના લાડુ બનાવવાના છીએ, જેની અંદર 900 કિલો ઘઉં, 300 કિલો ઘી અને 300 કિલો ગોળ ને તેલનો ઉપયોગ કરી અને ટોટલ 1500 કિલોના લાડુ બનાવવાના છે। ને આ લાડુ બન્યા પછી આજુબાજુના વિસ્તારની અંદર 35 થી 40 ગામોની અંદર અમે સ્પેસિફિક જઈ અને ગાયો અને કૂતરાઓને અમે ત્યાં વિતરણ કરીએ છીએ।